નમસ્કાર દર્શક મિત્રો, શ્રીનોર સમાચારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો શ્રીનોર સમાચાર. અહીં વાત ચોમાસાની ઋતુના પ્રારંભની કરીએ તો વરસાદની વહેલી શરૂઆત અને શરૂઆત બાદ અવિરત વરસાદના કારણે નવા વર્ષની ખેતી માટેનું ચઢાણ ખેડૂતો માટે શરૂઆતથી જ મુશ્કેલ બન્યું હતું. કુદરતી આફતો સામે ઝઝૂમતા ખેડૂતોએ મહા મહેનતે ખેતી પાકો તૈયાર તો કર્યા, પરંતુ ચોમાસુ ઋતુની વિદાયની સમય બાદ આજ દિન સુધી વરસી રહેલા કમોસમી અવિરત વરસાદથી ખેતી પાકોને માઠી અસર થતાં ખેતી પાકોના ઉત્પાદનમાં ઘટાડો થવાની બાબત નિશ્ચિત બની છે. આ ઉપરાંત શિનોર પંથકમાં મકાઈનો ખેતી પાક મોટા પ્રમાણમાં કરાય છે, જે માટે મકાઈનું મોંઘું દાટ બિયારણ કમોસમી ભારે વરસાદમાં નિષ્ફળ જતા ખેડૂતોની સ્થિતિ પડધા પર પાટું પડ્યા જેવી જોવા મળે છે. એટલું જ નહીં, પરંતુ મકાઈના ખેતી પાક માટે અનામત રાખેલી જમીનો મકાઈના પાક વિના પડતર પડી રહે તેવી ભીતિથી ખેડૂતો હાલ નાસીપાસ બન્યા છે. ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય અક્ષય પટેલની રાજ્ય સરકારમાં રજૂઆત બાદ શિનોર તાલુકાના 41 ગામોમાં 5 ટીમ બનાવી સર્વેની કામગીરી હાથ ધરવા વડોદરા કલેક્ટર દ્વારા આદેશ કરાયો છે. ત્યારે સર્વેની કામગીરી બાદ ખેતી પાકોને થયેલા નુકસાન અને મકાઈના પાકમાં બિયારણ નિષ્ફળ જતા થયેલા નુકસાનના વળતર અંગે ખેડૂતો માટે રાજ્ય સરકાર શું નિર્ણય કરે છે તે જોવું રહ્યું. રિપોર્ટર જયશ્રી વસાવા, શિનોર સમાચાર ન્યૂઝ, શિનોર.